નમસ્કાર દર્શક મિત્રો, હું છું જલ્પા મહેતા. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે. આપ જોઈ રહ્યા છો અમારો વિશેષ કાર્યક્રમ હેલ્થ પ્લસ. દર્શક મિત્રો, હેલ્થ પ્લસમાં આજે આપણે જાણીશું ચક્ષુદાનનું મહત્વ શું છે અને આ સાથે દાનમાં આવતા ચક્ષુનો કેવી રીતે ઉપયોગ કરવામાં આવતો હશે. જો આપણે સામાન્ય રીતે વાત કરીએ તો અંદાજિત આંખોના રોગો અને અકસ્માતથી ભારત દેશમાં અંદાજે દર વર્ષે 20,000 લોકો જે છે તે પોતાની આંખો જે છે ગુમાવતા હોય છે, કે જેના કારણે એ લોકોની રોશની જે છે ગુમાવી દે છે. કે જ્યાં આંખના દર્દીઓમાં કીકીનું ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવતું હોય છે. તો આપણે એમના વિશે જાણીશું. સૌપ્રથમ કે કેવી રીતે કીકીનું ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે છે, કે જે દાનમાં જે ચક્ષુ આવે છે તેમની મદદથી કેવી રીતે કીકી ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે છે, કે જેથી અન્ય લોકોને રોશની મળી શકે અને એમના જીવનમાં ઉજાસ આવે. તો આપણે એમના વિશે જાણીશું ડોક્ટર પિંકલ પાસેથી. ડોક્ટર પિંકલ, આપ જણાવશો કે આપણે જે કીકી ટ્રાન્સપ્લાન્ટ છે કેવી રીતે કરવામાં આવતું હોય છે? મારું નામ ડોક્ટર પિંકલ શિરોયા માથુકિયા છે. હું એક કેટરેક્ટ અને કોર્નિયલ સર્જન છું. હાલમાં હું ઓલ્ડ સિવિલ એઝ અ ઓફથેલ્મિક કન્સલ્ટન્ટ તરીકે કામ કરું છું અને સેવા દેવા માટે હું માંડવી તેજસ આંખની હોસ્પિટલમાં બી જાઉં છું. અમારી એક નાની કમથી આઈ કલેક્શન સેન્ટર છે, લોકદ્રષ્ટિ આઈ બેંક કરીને. અમે લોકો મહિનાના પહેલા રવિવારે સૌરાષ્ટ્રમાં જઈને એક કેમ્પ કરીએ છીએ, આંખનો કેમ્પ. એમાં અમને એક પેશન્ટ મળ્યું જે યંગ હતું. એમને બંને આંખમાંથી દેખાતું નહોતું, એટલે એ પેશન્ટને અમે સુરત રિફર કર્યું અને અમે એની આખી એક્ઝામિનેશન જે છે આંખનું, કે એનું પડદાની નસ કેવી રીતના ચાલે છે કે નહીં, એની આંખમાં કેટલો ડેમેજ છે, એ બધી તપાસ અમે લોકોએ તેજસ આંખની હોસ્પિટલ માંડવીમાં કરી. બધી તપાસ બાદ અમને ખબર પડી કે પેશન્ટની નસ ઘણી કામ કરે છે, પેશન્ટને બધી બાજુથી લાઇટ બી દેખાય છે અને એક પોટેન્શિયલ કેન્ડિડેટ છે કે જો એને ટ્રાન્સપ્લાન્ટનું ઓપરેશન કરીએ, કીકીનું ટ્રાન્સપ્લાન્ટનું ઓપરેશન, તો એને દ્રષ્ટિ આવવાની શક્યતાઓ ખરી. અમે એ પેશન્ટનું નામ નોંધાયું અને અમને જ્યારે બી દાનમાં સારી યંગ કીકી મળી જેના કાઉન્ટ સારા હતા અને એ કીકીને ટ્રાન્સપ્લાન્ટ કરીને પેશન્ટને વિઝન આવી શકે એવી કીકી હતી. એટલે અમે પેશન્ટને બોલાવ્યું અને પેશન્ટનું ઓપરેશન કર્યું. પેશન્ટને કીકીના ઓપરેશન સાથે અમે મોતિયાનું બી ઓપરેશન કરીને લેન્સ મૂકી આપ્યો છે. એક વીક પહેલા જ અમે પેશન્ટનું ઓપરેશન કર્યું છે અને પેશન્ટને અત્યારમાં ઓલમોસ્ટ 20 to 30% વિઝન રિકવર થઈ ગયું છે. આગળ કેટલું વિઝન રિકવર થશે એ અમે ઓલમોસ્ટ 6 months પછી કહીશું, પણ એવી મારી ઉમ્મીદ છે કે મે બી 70 to 80% તો પેશન્ટ એનું વિઝન રિકવર કરશે જ. અને આ પેશન્ટ અમારા માટે એટલે વધારે ઇમ્પોર્ટન્ટ હતું બિકોઝ એ એક યંગ છોકરું હતું. જ્યારે બી કોઈ યંગ માણસને અમે કીકી ટ્રાન્સપ્લાન્ટ કરીને જ્યારે બી નજર આપીએ છીએ, એ એક ઓપરેશનની સામે 100 કેટરેક્ટના ઓપરેશન અમે કરીએ એની ખુશી એક ઓપરેશનમાં અમને મળે છે. એટલે મારા માટે આ પેશન્ટની આના સિવાય બીજા બી કોઈ બી પેશન્ટ હોય જેને હું કીકી ટ્રાન્સપ્લાન્ટ કરું છું, એવા પેશન્ટોનો ઓપરેશન કરીને મને ખુશી વધારે મળે છે. એટલે એન્ડમાં તો હું એમ જ કહીશ બધા સિટીઝન્સને કે જેટલું બને એટલું આઈ ડોનેશન કરો. એવું નથી કે ખાલી વૃદ્ધ લોકો હોય એ લોકો જ આઈ ડોનેશન કરી શકે. યંગ કોઈ માણસ મરી ગયું હોય એ લોકોની કીકી અમે વધારે સારી રીતના યુઝ કરી શકીએ અને એ કીકીથી જે વિઝન આવે એ ઘણું સારી વિઝન આવવાની શક્યતાઓ રહી છે. તમે જે રીતે વાત કરી રહ્યા છો, તો જો આ પ્રકારની સમસ્યા જે છે તે કેટલા ટકા લોકોમાં જોવા મળતી હોય છે? આપણે જો સામાન્ય વાત કરીએ તો આંખોની સમસ્યા અને આ જે પ્રકારનું જે કીકી ટ્રાન્સપ્લાન્ટની જે વાત કરી રહ્યા છે, તો આખરે આ પ્રકારની સમસ્યા જે છે તે કેટલા ટકા લોકોમાં જોવા મળતી હોય છે? ઓલમોસ્ટ હવે કોર્નિયલ બ્લાઇન્ડનેસ ઓલમોસ્ટ 2% પોપ્યુલેશનમાં જોવા મળે છે. એ બ્લાઇન્ડનેસ બહુ બધા કારણના કારણે હોય, કે પેશન્ટને કોઈ ઇન્ફેક્શન થયું હોય, કે પેશન્ટનું પોષણ ખાવાનું સારું ના હોય, એના કારણે બી ઘણીવાર કીકીઓ આપણી ખરાબ થઈ જાય છે. ઘણીવાર પેશન્ટના નંબર એટલા બધા વધી ગયા હોય કે એ નંબર વધવાના કારણે બી કીકી ઘણી પતલી થાય અને ફાટી જાય છે. એવા પેશન્ટોને બી કોર્નિયલના ડિઝીઝ હોય છે. જો નાનપણથી એમને તકલીફ હોય તો ઘણી નાની એજે અમને આ ખબર પડી જાય છે અને નાની એજ પર જ જો એને ટ્રીટમેન્ટ કરી દઈએ તો એને ઘણું સારું વિઝન આખી જિંદગી જોવા મળે છે. પણ એવું નથી હોતું કે આપણને નાની એજ પર જ ઘણા લોકોને બંને આંખથી બધું દેખાતું હોય અને એક આંખમાં કંઈ ખામી હોય તો એ એક આંખની ખામી લોકો ઇગ્નોર કરતા હોય છે. પછી જ્યારે એમની લગ્ન થવાની ઉંમર આવે ત્યારે વધારે પડતા પેશન્ટ્સ અમારી પાસે આવે છે કે ભાઈ અમારી એક આંખમાં દેખાતું નથી એટલે એ આંખને જોવા માટે તમે કંઈ કરી આપો છો.
પણ મારું એક રિક્વેસ્ટ બધાને જ રહેશે કે નાનપણની તકલીફ હોય કે મોટા થઈને તમને તકલીફ થાય, જો તમને તકલીફ થાય તો તાત્કાલિક ડૉક્ટર પાસે આવો, તો ડૉક્ટર તમારો ઇલાજ ટાઈમ પર કરી શકે અને તમને સારું રિઝલ્ટ આપી શકે. જો આ જ સેમ પેશન્ટ જેનું ઓપરેશન મેં કર્યું એ ઘણા ટાઈમ પછી મારી પાસે આવતે, ઓલરેડી એને એક તકલીફ તો નાનપણની હતી પણ હજુ 10-15 વર્ષ પછી આવતે મારી પાસે એ પેશન્ટ, તો શાયદ એની નસ જે થોડી બહુ કામ કરે છે આગળ જઈને એ નસ એકદમ સુકાઈ જતી અને પછી પેશન્ટને રિઝલ્ટ બી ના મળતે. સો ઇમ્પોર્ટન્ટ છે કે જ્યારે બી તમને કોઈ તકલીફ થાય, એઝ સુન એઝ પોસિબલ તમે ડૉક્ટરને કન્સલ્ટ કરો. જી બિલકુલ, તમે જે રીતે વાત કરી કે એક જે પેશન્ટની તમે વાત કરી રહ્યા છો, તો આ જે દર્દી છે તેમના પરિવારને કેવી રીતે સમજાવવામાં આવ્યા હતા, જે રીતે કિડની ટ્રાન્સપ્લાન્ટની વાત કરી રહ્યા છે, તો કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવા માટે જે આ જે દર્દી છે તેમના પરિવારને કેવી રીતે સમજાવવામાં આવ્યા? જ્યારે બી કોઈ બી એક ટ્રાન્સપ્લાન્ટ કરીએ છીએ અમે, જેમ કિડની ટ્રાન્સપ્લાન્ટ થાય, હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ, એમ જ કોર્નિયાનું ટ્રાન્સપ્લાન્ટ થાય. પેશન્ટ સાથે તો અમારી વાત કરવી ઇમ્પોર્ટન્ટ છે, સાથે સાથે એને ફેમિલી સાથે અમારી વાત કરવી બી ઇમ્પોર્ટન્ટ છે, બિકોઝ આ એક ટ્રાન્સપ્લાન્ટનું ઓટી છે. કોઈ માણસ બીજાનું અંગ આપણા શરીરમાં બેસાડીએ છીએ. જરૂરી નથી બધા અંગ આપણા શરીરમાં બહુ સારી રીતના બેસે, એને બેસાડવા માટે અમુક રિપોર્ટ્સ હોય જે અમે કરાવીએ અને પેશન્ટના રિલેટિવ્સને બી સમજાવીએ કે અમારું કામ ખાલી ઓપરેશન કરીને અમે છૂટા થઈ જશું, પણ જે કામ છે એ એમના ફેમિલીનું કામ છે. એમને ટાઈમ ટુ ટાઈમ ડૉક્ટર્સ પાસે ચેકઅપ માટે લઈ આવવું, એમને ડ્રોપ્સ નખાવા, બિકોઝ અમુક ડ્રોપ્સ તો અમે લાઈફ લોંગ ચાલુ રખાવીએ. કેમ કે એ જે ઓર્ગન છે એ બીજાનો ઓર્ગન છે, આપણા શરીરમાં જો એને બેસાડવો હોય તો એના માટે અમુક ટીપા તો મિનિમલ ડોઝના તો આપણે નાખવા જ પડે. એટલે પેશન્ટના સાથે સાથે એમના રિલેટિવ્સનું બી એટલું જ કોન્ટ્રીબ્યુશન રહે કે જ્યારે બી ટ્રીટમેન્ટ લઈ ત્યારે પૂરતી ટ્રીટમેન્ટ લઈ, અડધી ટ્રીટમેન્ટ લઈને તમે જો ચાલ્યા જશો તો ઓપરેશનનું કોઈ સક્સેસ નહીં રહે. હવે મેં આગળ જ્યાં મારી સુપર સ્પેશિયાલિટી કરી છે ત્યાં મારી પાસે આવા ઘણા કેસીસ આવ્યા છે. એટલે હું એકચ્યુઅલી એ લોકોને જ થેન્ક યુ કહીશ કે એ લોકોએ અમને એટલું બધું એક્સપોઝર આપ્યું, એના કારણે હવે અમે એ બધું નોલેજ બીજા પેશન્ટ્સ માટે યુઝ કરીએ છીએ. બટ વિધિન આઈ ગેસ 10 ડેઝમાં અમે લોકોએ પેશન્ટનું ઓટી કરી દીધેલું. જી બિલકુલ, આજે આપણે જો રોજિંદી લાઈફસ્ટાઈલ વિશે જાણીએ છીએ કે લોકોની લાઈફસ્ટાઈલ જે ઘણી બદલાઈ ગઈ છે, તો આ જે બાબત છે આ બાબતને લઈને આંખોના રોગો જે છે તે વધી રહ્યા છે અને આંખોના રોગોથી જે બચવા માટે લોકોએ કેવા પ્રકારની કાળજી લેવી જોઈએ, કેવા પ્રકારની કાળજી રાખવી જોઈએ કે જેથી કરીને એમને આંખોની જે સમસ્યા છે તે ન થાય, આ જે આંખોના જે રોગો છે તે ન થાય તેના માટે કઈ કઈ બાબતોની કાળજી લોકોએ લેવી જોઈએ? હવે હમણાં સમરની સિઝન છે. સમરની સિઝન્સ માટે હું એક વસ્તુ તો બધાને ચોક્કસ કહીશ કે જ્યારે બી તમે બહાર જાઓ તો પ્લીઝ તમે ગોગલ્સ પહેરો. ગોગલ્સ પહેરવો ખાલી સ્ટાઇલ માટે નથી, ગોગલ્સના બીજા બહુ બધા યુઝીસ છે. તમે જ્યારે 2 વ્હીલર ડ્રાઈવ કરતા હોય ત્યારે ઘણું કચરું તમારી આંખમાં ચાલ્યા જાય, એવા કચરાના કારણે બી આંખની કીકી ઉપર ઈજા થાય અને ઘણીવાર ઇન્ફેક્શન્સ બી થાય છે. તો એને અવોઇડ કરવા માટે આપણે ગોગલ્સ પહેરવા જોઈએ. વધારે એકદમ જોશથી આંખની સામે પવન આવશે તો ઘણીવાર આપણી આંખ સુકાવા બી મળે. જેમ કે આજકાલની આપણી ડેઇલી રૂટીન્સમાં આપણે એસીનો સૌથી વધારે યુઝ કરશું, સમર્સમાં તો ખાસ કરશું. તો જે બી એસીનો યુઝ કરવાની ના નથી પાડતી, પણ એનું જે ડિરેક્શન છે એસીના વિંગ્સની એને થોડી આપણા મોઢાથી અલગ ડિરેક્શનમાં રાખશું. બને એટલું આપણે આંખને બ્લિંક કરવાનું. એટલીસ્ટ એવરી 20 સેકન્ડે 20 મિનિટ સુધી તો આપણે દર 20 મિનિટે 20 સેકન્ડ સુધી આપણે આંખ આપણી બ્લિંક કરવાની જ. અને સેકન્ડ પોઈન્ટ છે કે હવે ઠંડકના ટીપા ઘણા મેડિકલ સ્ટોર્સ પર ઓવર ધ કાઉન્ટર ડ્રગ મળે જ છે. તમે કોઈ બી મેડિકલ સ્ટોર પર જઈને એમ કહી શકો કે અમને ઠંડકના ટીપા આપો, તો એ તમને આપશે અને તમે એટલીસ્ટ સમર્સમાં તો એ ટીપાનો યુઝ એટલીસ્ટ વન્સ અ ડે એવી રીતના તો કરો તો તમારા માટે બી સારું હશે. આવા કેસીસ અમને વધારે જોવા મળે જે ટ્રાઇબલ એરિયાઝ છે એમાં વધારે, બિકોઝ બધા ફાર્મર્સ છે એટલે બધા ફાર્મિંગ કરે. ફાર્મિંગમાં એ લોકોને કંઈક ને કંઈક આંખની કીકી પર ઈજા થાય જ. એ લોકોને આંખની કીકી પર ચેપ થાય, પછી ધ્યાન ના આપે, અમારી પાસે મોડા આવે ત્યાં સુધી મેં આંખ એમની આખી ખરાબ થઈ ગઈ હોય. એટલે ટ્રાઇબલ એરિયાઝમાં આની અવેરનેસ લાવવી વધારે છે. આપણે સિટી એરિયામાં તો આપણે ઘણી અવેરનેસ હોય આપણા બધામાં, આપણે આંખમાં કંઈ બી થોડું નાની મોટી લાલ થઈ ગઈ હોય તો આપણે ડૉક્ટર પાસે તરત જઈએ. પણ જો તમારું કોઈ બી રિલેટિવ ટ્રાઇબલ એરિયામાં રહેતું હોય તો એમને જરૂર તમારે અવેર કરવું જોઈએ કે આંખમાં જ્યારે બી તમે ફાર્મિંગ કરતા હોય અને કંઈ આંખમાં ચાલ્યું ગયું હોય તો તરત ડૉક્ટર પાસે જવું. જી બિલકુલ, આ તો આપણે વાત કરી કે કઈ કઈ બાબતોની કાળજી રાખવી જોઈએ, તો આપ જણાવશો ડોક્ટર મેડમ કે આંખોના રોગ અને આ જે સમસ્યા, અમુક જે આંખોને લગતી અમુક જે સમસ્યા છે તે થવા પાછળના કારણો શું હોય છે? જેમ કે હવે અત્યારમાં આપણી જનરેશનની વાત કરશું તો હવે આપણે ડિજિટલાઇઝ જનરેશન વધારે થઈ ગઈ છે. આપણે કોમ્પ્યુટરમાં વધારે રહી છે, મોબાઈલમાં વધારે રહી છે, તો આપણે ચશ્માની નંબરની ફ્રીક્વન્સી એકદમ વધી ગઈ છે. ઘણીવાર હવે ઘણા પેશન્ટ્સ હું જોઉં છું કે નાનપણમાં
નાનપણથી જ એ લોકોને ચશ્મા આવ્યા હોય પણ એ લોકો એના ડરના કારણે મા બાપને ના કહેતા હોય, કાં શરમ આવતી હોય કે મારા ફ્રેન્ડ્સ લોકો મને ટીઝ કરશે કે હું ચશ્મા પહેરું છું. પણ એ જે વસ્તુ છે એ આપણે બંધ કરવાની છે. આપણી આંખમાં જો આપણને ઓછું દેખાય તો આપણે તરત ડૉક્ટર પાસે જવાનું છે. એનું નિદાન એક જ સિમ્પલ જ છે કે તમારે ચશ્મા પહેરવાનું છે. તમે ચશ્મા પહેરશો તો તમને સારું દેખાશે. પણ જો નાની ઉંમરે તમને ચશ્માનો નંબર છે અને તમે ચશ્મા નથી પહેરતા તો તમારી આંખ નબળી થાય છે. તમારી આંખથી જે મગજની સિગ્નલ્સ પહોંચવાના હોય એ નથી પહોંચતા, એટલે મગજ એવું એક્સેપ્ટ કરી લે છે ભાઈ આ આંખથી માણસને નથી દેખાતું, એટલે એ નબળી કરી નાખશે. પછી એ જે નબળી આંખ છે એને ટ્રીટ કરવી અમારા માટે બહુ મુશ્કેલ પડી જાય છે. અને આફ્ટર 12 years તો એ અમે ટ્રીટ જ ના કરી શકીએ. અમારે પછી અમને બહુ દુઃખ લાગે અમે જ્યારે પેશન્ટના મમ્મીને સમજાવે, બિકોઝ પેશન્ટ તો ઘણું નાનું હોય અમારા માટે. એટલે અમે એના પેરેન્ટ્સને કાઉન્સિલ કરીએ છીએ કે ભાઈ તમે પહેલાં લઈને આવતે તો આ પેશન્ટનું શાયદ હું કંઈક કરી શકતે, પણ હવે એનું મગજે જ્યારે એક્સેપ્ટ કરવાનું બંધ કરી દીધું છે સિગ્નલ્સ, તો અમારાથી હવે કંઈ નહીં થાય. તો એક નાની ગમતી વાત કે જે યંગ જનરેશન્સ છે, આપણે લોકોને એવું થાય છે કે થોડો બી ઓછું દેખાય છે તો તરત ડૉક્ટર પાસે જઈને ચશ્માના નંબર કઢાવી લો. અને હવે આપણી આજુબાજુ એન્વાયરમેન્ટ પોલ્યુશન બી બહુ વધારે છે, એટલે આપણે આંખને ખંજવાળવાની હેબિટ તો બધાને જ ઓલમોસ્ટ હશે, 90 to 99% પેશન્ટ્સે. તો હું એવું જણાવીશ કે ખંજવાળવું ઘણીવાર આંખ સુકાય એના કારણે બી થાય, એલર્જીના કારણે બી તમને ખંજવાળ આવે, અને ઘણીવાર એલર્જી એટલી સિવિયર થઈ જાય કે તમે ઘડીએ ખંજવાળો અને તમારી આંખની કીકી એકદમ પતલી થઈ જાય. એ કીકી પતલી થવાના કારણે બી આગળ ઘણા રોગો આવે છે, અને એમાં બી તમને આગળ ઘણી તકલીફો પડશે. અને એ જો રોગો ચાલુ થશે તો તમારો ઘણો સમય જશે અને અમારે તમને ટ્રીટ કરવા માટે બી ઘણો લાંબો સમય ચાલ્યો જશે. એટલે જો તમને આંખમાં તકલીફ છે, આંખમાં ખંજવાળ આવે છે કે ઓછું દેખાય છે, આંખ લાલ થઈ જાય છે ઘડી, તો એનું એક જ ખાલી ડૉક્ટરને કન્સલ્ટ કરીને જસ્ટ બી સ્ટ્રેસ ફ્રી કે હવે તમને આગળ કંઈ નથી, અને કંઈ હોય તો એનું આપણે નિદાન કરીએ. જી બિલકુલ. અને આપણે સૌ જાણીએ છીએ કે આપણું જે યુવા વર્ગ છે તે નશીલા પદાર્થોનું સેવન કરતો હોય છે. તો આજે નશીલા પદાર્થોના સેવનના કારણે કેવા પ્રકારની સમસ્યા આંખોને થઈ શકે છે? ઇન્ફેક્શન તો એ લોકોને નથી થતા, પણ જો તમારો આલ્કોહોલ અને ટોબેકો કે કોઈ બી રીતના નિકોટિન તમે લેતા હોય, એનું અમાઉન્ટ તમારા બોડીને જોઈએ એની પ્રમાણે વધારે થતું હોય તો આંખની જે નસ છે એ સુકાઈ જાય છે. જેમ કે એને અમે ટોક્સિક ન્યુરોપેથી કહીએ છીએ. ટોક્સિક ન્યુરોપેથી એટલે જે નર્વ્સ છે એ તમારે કોઈ બી ટોક્સિનના કારણે ડેમેજ થાય છે. એટલે આલ્કોહોલ આપણા બોડી માટે એક ટોક્સિન છે, નિકોટિન આપણા બોડી માટે, ટોબેકો આપણા બોડી માટે ટોક્સિન છે. એ બધા ટોક્સિનના કારણે આપણી નસો ડેમેજ થાય છે. એ ડેમેજને રિવર્સ નથી કરી શકતા. એટલે આલ્કોહોલ એમ બી આપણા શરીર માટે નુકસાનલાયક જ છે. જો પણ આંખની વાત કરશું તો આંખને બી એટલું જ નુકસાન કરે છે આલ્કોહોલ. બસ તમને કંઈ બી તકલીફ થાય તો અમારી પાસે આવવાનું છે. તમને દેખાવમાં ઓછું થાય કે તમને કંઈ આંખમાં ચાલ્યું ગયું હોય કે નાનું કમથી ફૂલ્લી બી આંખમાં થઈ હોય તો બસ એકવાર ખાલી ઓફથેલ્મને કન્સલ્ટ કરી લો. ઓપ્ટોમેટ્રિસ્ટ પાસે નહીં જાઓ. જે ચશ્માના નંબર કાઢતા હોય એ દુકાન ચલાવતા હોય એ લોકો પાસે નહીં જાઓ. તમે એ લોકો પાસે ચશ્માના નંબર કાઢવા માટે જઈ શકો, પણ બીજી બહુ બધી વસ્તુઓ હોય જે એ લોકોને નોલેજ ના હોય, જેનું નોલેજ અમને હોય. અમે તમારું એક્ઝામિનેશન એકદમ ડિટેલમાં કરી શકીએ. નાની વસ્તુ માટે જે ઓવર ધ કાઉન્ટર ડ્રગ તમે લેવા જાઓ છો ફાર્માસિસ્ટ પાસે કે કોઈ બી મેડિકલ શોપ પાસે, એ લોકો તમને કોઈ બી રીતના કોઈ બી ડ્રોપ્સ આપી દેવાના છે. એ લોકો એટલું ભણ્યા નથી તો એ લોકોને શાયદ એટલું નોલેજ નહીં હોય કે તમને અમુક ડ્રોપ્સ અમુક કન્ડિશનમાં આપવા જોઈએ, અમુક ડ્રોપ્સ અમુક કન્ડિશનમાં ના આપવા જોઈએ. જેમ કે હમણાં જ 3-4 દિવસ પહેલા મેં 3-4 પેશન્ટ્સને જોયા કે એ લોકો પાસે બધા પાસે સ્ટીરોઇડ્સના ડ્રગ્સ હતા. હવે તમે કોઈ બી ફાર્માસિસ્ટ પાસે જશો, એમને એમ કહેશો કે મને આંખ લાલ થઈ ગઈ છે, એ લોકો તમને એક એન્ટીબાયોટિક અને સ્ટીરોઇડનું કોમ્બિનેશન જ આપશે. હા, તાત્કાલિક તમારે જવું હોય તો તમારી પાસે કોઈ રિસોર્સિસ ના હોય ને તમે જઈને ડ્રોપ્સ લો તો અલગ વાત છે, પણ તમે કોઈ સિટીમાં રહેતા હોય જ્યાં તમારી પાસે ઓફથેલ્મોલોજિસ્ટની અવેબિલિટી છે તો પ્લીઝ એમની પાસે જઈને ડ્રોપ્સ ચાલુ કરવા કે નહીં પૂછીને પછી નાખો. બિકોઝ અમુક વખતે અમુક કન્ડિશનમાં અમે સ્ટીરોઇડ્સ ના બી આપતા હોઈએ. એવા કન્ડિશનમાં જો તમે સ્ટીરોઇડ્સ નાખો તો તમારી કન્ડિશન વધારે ખરાબ થશે, સારું નથી થવાની. એટલે ઓપ્ટોમેટ્રિસ્ટ અને મેડિસિન ફાર્માસિસ્ટનો યુઝ કરો, પણ એ લોકોના લિમિટ સુધી કરો. બહુ વેઇટ નહીં કરવાનું કે એ લોકોએ દવા આપી છે અમે દવા નાખીએ અને પછી અમે ઓપ્થોલ્મોલોજિસ્ટ પાસે જઈએ, એવું નહીં કરો. પહેલાં ડૉક્ટર પાસે આવો. ડૉક્ટર જેમ કે એની સલાહના અનુકૂળ અકોર્ડિંગલી તમે ઓપ્ટોમેટ્રિસ્ટ કોની પાસે ટ્રીટમેન્ટ લેવી તમે ડિસાઇડ કરી શકો છો. જી મેડમ, આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ, અને કિડની ટ્રાન્સપ્લાન્ટ વિશે જે છે તે લોકોને આટલી સરસ માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.
દર્શક મિત્રો, આ સાથે આપણે જે રીતે વાત કરી કે ટ્રાન્સપ્લાન્ટ વિશે જાણ્યું કે કેવી રીતે કરવામાં આવતું હોય છે અને તેને લઈને શું ફાયદાઓ છે, અને આ સાથે આપણે જે વાત કરી રહ્યા છીએ કે ઘણા એવા ટ્રસ્ટ જે છે કે જે લોકોની મદદ કરતા હોય છે. ખાસ કરીને આપણે જો એક દિવ્ય જ્યોત ટ્રસ્ટની વાત કરીએ તો દિવ્ય જ્યોત ટ્રસ્ટ જે સંચાલિત એક 100 બેડની સુવિધા ધરાવતી હોસ્પિટલ કે જે માંડવી ખાતે આવેલી છે, અને આ હોસ્પિટલ ખરેખર આદિવાસી વિસ્તારના લોકો માટે ખૂબ જ આશીર્વાદરૂપ છે. મહત્વની વાત છે કે આ હોસ્પિટલમાં જન સમુદાય આધારિત કામગીરીને ધ્યાનમાં રાખતા મહદઅંશે નિઃશુલ્ક અથવા તો ક્યારેક જે રાહત દરે જે છે તે ઓપરેશન થાય છે. ત્યારે આ હોસ્પિટલ સાચા અર્થમાં જે છે તે માનવતાની મહેક પસરાવે છે. જોકે આપણી સાથે દિવ્ય જ્યોત ટ્રસ્ટના પ્રમુખ આપણી સાથે ઉપસ્થિત છે, તો આપણે એમની પાસેથી જાણીશું આ ટ્રસ્ટ વિશે. હું ભરત શાહ, પ્રમુખ દિવ્ય જ્યોતિ ટ્રસ્ટ. દિવ્ય જ્યોતિ ટ્રસ્ટ સંચાલિત તેજસ આઈ હોસ્પિટલ માંડવી, જે સુરતથી 65 કિલોમીટર દૂર છે, ત્યાં ચલાવવામાં આવે છે. આ એનું 13મું વર્ષ છે અને ત્યાં 100 બેડની હોસ્પિટલ છે. ત્યાં આંખને લગતી તમામે તમામ સારવાર કરવામાં આવે છે, જેમાં કોર્નિયા ટ્રાન્સપ્લાન્ટનો પણ સમાવેશ થાય છે. અહીં આજે જે સંજયભાઈ કુમાર, જે અમરેલી જિલ્લાના છે, તેનું પણ કોર્નિયા ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું અને સક્સેસફુલ રહ્યું, જેને કારણે આ ભાઈને પોતાનું વિઝન પ્રાપ્ત થયું. મિત્રો, આ એક બહુ મોટી વાત છે કે અંતરિયાળ વિસ્તારની અંદર આંખના જે કંઈ તકલીફો છે તેને માટે આપણે ત્યાં ગુજરાતની અને ખાસ કરીને સાઉથ ગુજરાતની પટ્ટી પર, પૂર્વીય પટ્ટી જે કહેવાય છે, જેમાં ટ્રાઇબલ એરિયાનો મોટો સમાવેશ થાય છે, ત્યાં ઘણી બધી હોસ્પિટલો આ પ્રકારની સેવા કરે છે. તે પૈકીની અમારી આ દિવ્ય જ્યોતિ ટ્રસ્ટ તે પણ આ જ પ્રકારના સેવાના કાર્યો કરે છે, જેના 9 વિઝન સેન્ટરો છે અને એ ઉપરાંત પણ બીજા 4 મોટા મોટા સેન્ટરો જ્યાં ઊભા કર્યા છે, જ્યાંથી પણ ઓપરેશનો કરવામાં આવે છે. અમારે ત્યાં અમારા મેનેજિંગ ટ્રસ્ટી અને ઉપપ્રમુખ ડૉક્ટર ઉદય ગજીવાલા એ આખી જવાબદારી સંભાળે છે અને આનું સંચાલન કરે છે. અને આ કોર્નિયા ટ્રાન્સપ્લાન્ટની વાત કરીએ તો ત્યાં વાર્ષિક 150 ઓપરેશનો કોર્નિયાના થાય છે, જેમાં 70% સફળતા પ્રાપ્ત થતી હોય છે. અને એ કોર્નિયા જે દાનમાં મળે છે તેમાં ખાસ કરીને આપણા સુરત શહેરની અંદર આ આંખના દાનની જે ઝુંબેશ ચલાવવામાં આવી, તેને કારણે ઘણા મોટા પ્રમાણમાં લોકો આંખના દાનો કરતા હોય છે. ત્યારે આપણા લોકસમર્પણ ચક્ષુ બેંકના શ્રી ડૉક્ટર પ્રફુલભાઈ શિરોયા, તે જે એકદમ સરસ રીતે આ કાર્ય વર્ષોથી કરી રહ્યા છે, તેમના તરફથી જે કોર્નિયા અમને મળે છે તે કોર્નિયા અમે ટ્રાન્સપ્લાન્ટ કરતા હોય છે. જે 150 ઓપરેશનો અમે વાર્ષિક કરીએ છીએ, તેમાં 90% કોર્નિયા અમને ડૉક્ટર પ્રફુલભાઈ શિરોયા તરફથી મળતા હોય છે. અને આ રીતે કોઈકને દ્રષ્ટિ આપવાનું કાર્ય અમારી હોસ્પિટલમાં થાય છે. આમ તો એ ચાર્જેબલ છે, પણ અમારે ત્યાં 150 ઓપરેશનો થાય છે, તેમાંથી 90% ઓપરેશન અમે ફ્રીમાં કરીએ છીએ. ફરી 10% ઓપરેશનો જેમાં આપણે ચાર્જ લઈ શકાય એવા હોય, તેમાં ચાર્જ લેતા હોઈએ છીએ. આ રીતે આંખને લગતી તમામે તમામ સારવાર આ તેજસ આઈ હોસ્પિટલમાં કરવામાં આવે છે. અને હવે અમે આ હોસ્પિટલ નાની પડતા ત્યાં માંડવીની નજીક જ એક 200 બેડની હોસ્પિટલ અમે નિર્માણ કરવા જઈ રહ્યા છે, જેનું અમારું ઇનોગ્રલ ફંક્શન આગામી આ વર્ષમાં દિવાળીમાં થશે, જેમાં 35,000 ઓપરેશનો કરી શકાય એવી ક્ષમતા રહેશે. જેમાં 10 મોડ્યુલર ઓટી છે, અમારું રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સેન્ટર ચાલે છે, અમારું રિહેબિલિટેશન સેન્ટર ચાલે છે, અને આ વિઝન સેન્ટરો પણ ચાલે છે. અને તે રીતે આઈ બેંક પણ બનાવી છે. અત્યારના આપણા જે ટ્રાઇબલ એરિયા કે ગ્રામ્ય વિસ્તારની અંદર હજુ આંખના મૃત્યુ પામ્યા પછી ડોનેટ કરવા માટેની અવેરનેસ ઓછી છે. ત્યાં ઘણા ઓછા પ્રમાણમાં દાન મળે છે આંખના, પરંતુ શહેરમાં એક ખૂબ જ સારા પ્રમાણમાં દાનો મળતે છે. અને એને કારણે આવા આદિવાસી વિસ્તારના કે કોઈ પણ વ્યક્તિ હોય તો તેને આંખ આપણે ટ્રાન્સપ્લાન્ટ કરી શકે છે. વધુમાં મારે જણાવવાનું કે આ તેજસ આઈ હોસ્પિટલમાં ફક્ત આપણા સાઉથ ગુજરાત કે ગુજરાતના લોકો અહીંયા ઓપરેશન કરવામાં આવે છે એવું નથી, પરંતુ બહારના પ્રાંતના કે ભાઈ યુપીથી માંડીને દરેક પ્રાંતના લોકો પણ કોર્નિયા ટ્રાન્સપ્લાન્ટ માટે સ્પેશિયલી
સુરત આવીને માંડવીની અંદર આ કોર્નિયા ટ્રાન્સપ્લાન્ટ કરાવે છે. એ ખૂબ મોટી વાત છે અને બહુ સારી વાત એ છે કે એનું રિઝલ્ટ પણ ખૂબ સારું આવે છે અને જીવનની અંદર કોઈ અંધ વ્યક્તિને આપણે જો દેખતી કરી શકીએ તો એના જેવું કોઈ સારું કામ હોઈ શકે જ નહીં અને એ કામ આ સંસ્થા દ્વારા કરવામાં આવી રહ્યું છે. હું પોતે અહીંયા સુરતમાં છું, પણ અમારા જે ડૉક્ટર ઉદય ગજીવાલા છે એ ઉપપ્રમુખ છે અને પોતે આ કાર્ય સંભાળે છે અને સેવાના ભાવ સાથે સંભાળે છે. એ ડૉક્ટર છે, એને 20 વર્ષના અનુભવી છે, છતાં પણ ફક્ત ને ફક્ત સેવા જ એનું એક ધર્મ છે અને સવારે 7 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી સતત કાર્યશીલ રહીને આ કાર્ય કરે છે. મને જણાવતા આનંદ થાય છે કે આપણા ગુજરાતીઓમાં દાનની ભાવના જે જાગૃત છે અને જે દાનો આપે છે તેના દ્વારા આવી ચેરિટેબલ હોસ્પિટલનું સર્જન થતું હોય છે અને એવી ચેરિટેબલ હોસ્પિટલની અંદર આવા જે જરૂરિયાતમંદ, પીડિત, ગરીબ, તકલીફવાળા એવી વ્યક્તિઓની સારવાર થતી હોય છે અને તેઓ પોતાનું જીવન સારી રીતે જીવી શકતા હોય છે. આ જ ભાવના સાથે આપણે બધા આપણે સેવાના કાર્યમાં જોડાઈએ ને આવા દુઃખી, પીડિત, તકલીફવાળા વ્યક્તિઓના આંસુ લૂછવાના કાર્યો કરીએ. એ જ ભાવના સાથે મારી. જી બિલકુલ સર, તમે જે રીતે વાત કરી રહ્યા છો, તમે જે સંસ્થા વિશે લોકોને માહિતગાર કર્યા છો, આ સાથે આપણે વાત કરીએ તો આ સંસ્થા દ્વારા જે સર્જરી કરવામાં આવે છે તેમાં કોઈ મેજર સર્જરી કરવામાં આવી હોય તેવો કોઈ કેસ હોય તો આપ એમના વિશે જણાવશો. મેજોરિટી કેટરેક્ટ એટલે મોતિયાના ઓપરેશન મેજર હોય છે, કારણ કે મોતિયો તો એક કોમન છે. માણસ 60 વર્ષની ઉપરની લગભગ થવા માંડે એટલે એને મોતિયો પાકી ગયો હોય છે અને જ્યારે મને લાગે છે કે ટ્રાઇબલ એરિયાની તો એવા કિસ્સા જોવા મળે છે કે અંધશ્રદ્ધાને કારણે અથવા તો પોતાની સમજને કારણે એ લોકો એવું માનતા હોય છે કે આ તો કુદરતી રીતે મારે આંખની દ્રષ્ટિ ઓછી થતી જાય છે, પરંતુ એને હજુ ખબર નથી કે મારી આંખની દ્રષ્ટિમાં જો હું મોતિયાનું ઓપરેશન કરાવું તો મારું પાછું ફરીથી વિઝન જેવું હતું તેવું જ મળી શકે. પણ એ અવેરનેસ પણ કરવાની જરૂર છે. ઘણીવાર એટલી બધી હદે મોતિયો પાકી ગયો હોય છે તો જો થોડું મોડું થયું હોત તો એ દ્રષ્ટિ ગુમાવી દેતે. પણ અમારી જે દિવ્ય જ્યોતિ ટ્રસ્ટના કાર્યકર્તાઓ ગામે ગામ ફરતા હોય છે, આવા કેમ્પો કરતા હોય છે, લોકોમાં અવેરનેસ પેદા કરીએ છીએ અને એ રીતે અને જે લોકોની નસ સુકાઈ ગઈ છે, જે લોકોને કોઈ રીતે આપણે દ્રષ્ટિ આપી શકીએ એવી પરિસ્થિતિ જ નથી, તો તેવી વ્યક્તિઓને રિહેબિલિટેશન એ પોતે કમાઈ શકે એ રીતે એની પ્રવૃત્તિમાં એને સમજાવીને અને એને જીવન કેવી રીતે જીવવું, એને ચાલવામાં કે એમાં જે રીતે જે કાળજી રાખવાની છે એ બાબતની પણ અમે ટ્રેનિંગ આપતા હોઈએ છીએ. તો અને તે સિવાય પણ અમે જે અંધ બાળકો છે કે જેની દ્રષ્ટિ જ આવવાની નથી, તો તે બાળકો ભણે એને માટે એક હોસ્ટેલ રાખી છે. તે હોસ્ટેલની અંદર બાળકોને રાખીને એને ભણવાનું કામ કરીએ છીએ. એટલે આંખને લગતા વિવિધ પ્રોગ્રામો અમારી દિવ્ય જ્યોતિ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે. એમાં રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ છે, એ પણ ચાલે છે અને અમારે ગૌરવ સાથે કહું છું કે જે ઇવેલ્યુએશન થતું હોય છે જે બધી હોસ્પિટલોમાં, તેમાં અમારા ઉદયભાઈ ગજીવાલા આખા ઇન્ડિયાની અંદર ઇવેલ્યુએશન માટે જતા હોય છે અને ઘણા બધા લોકોને આ બાબતની જાણકારી આપતા હોય છે. એટલે બહુ મોટી વાત છે કે આવું અહીંયા આપણે સર્જન થાય છે અને એ કામ માટે ઘણી બધી વ્યક્તિઓ, ઘણી બધી કંપનીઓ પ્રતિ વર્ષ અમને ડોનેશન આપે છે. કારણ કે આ અમે 11 વર્ષથી કરીએ છીએ. અમને સરકાર તરફથી જે કેમ્પની અંદર ફ્રી ઓપરેશન કરીએ તેના પૈસા તો મળે જ, પણ અમારું કોસ્ટિંગ એટલું બધું ઊંચું હોય છે જેને કારણે પ્રતિ વર્ષ અમને 3.5 થી 4 કરોડ રૂપિયા મેનેજ કરવા પડતા હોય છે. પણ ભગવાનની કૃપા અને ડૉક્ટર ઉદય ગજીવાલાની શાખ, હું મારી શાખની વાત કરતો નથી, પણ ડૉક્ટર ઉદય ગજીવાલાની શાખને કારણે કેટલીય કંપનીઓ અમને સામે આવીને પૈસા આપી જતા હોય છે. આ એક મોટી વાત છે. એટલે એમાં ઘણીવાર એવું થાય કે આમાં મેજર સર્જરી કરતા તો સર્જરીના ઘણા બધા ભાગો, હમણાં આપણે પ્રફુલભાઈની દીકરીએ જે મને વાત કરી કે અમારા માંડવીમાં જ કામ કરતી હતી, એક પેશન્ટ આવ્યો, એને ઇન્ફેક્શન્સ બધું લાગી ગયેલું, અંદરથી બધું સોજો આવી ગયેલો, આંખ ઝીણી થઈ ગયેલી. બીજા બધા ડોક્ટરો કહેતા હતા કે ભાઈ હવે આ વ્યક્તિની આંખ કાઢી નાખવી પડશે, પરંતુ આ દીકરીએ એવું કીધું કે નહીં, એને જે એક્સપિરિયન્સ હતો જૂનો, એના એક્સપિરિયન્સે એને કીધું કે હજુ આપણે ઇન્ફેક્શન્સની દવા કરીએ અને એને બને ત્યાં સુધી આંખ બચાવવાનો પ્રયત્ન કરીએ અને એ સફળ થઈ. તો આવા મેજર કેસની અંદર પણ જ્યારે ડિસિઝન લેવામાં, અમારો એક કેસ એવો હતો કે એક વ્યક્તિ આંખ બતાવવા આવી, આંખ બતાવતાની હાથમાં અમારા ડૉક્ટરે જોઈ અને ડૉક્ટરે જોતા જ એને કીધું કે તમે હમણાં ઊભા થઈ જાઓ, ચાલો ઓપરેશન થિયેટરમાં. કારણ કે એની આંખમાં આપણે જે
ઈડો કહેવાય ને મોટો, જે 13 સેન્ટીમીટરનો હતો અને તે અંદર આવી ગયો હતો. તો એને આંખમાંથી એ આખો જે એનો શબ્દ મને ખબર નથી, પણ એ કીડોને ધીરે 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 કરીને બહાર કાઢ્યો અને તાત્કાલિક એને ઓપરેશન કરવું પડે. તો આવા કેસો બધા આવતા હોય એમ. પણ ભગવાનની કૃપાથી અમારા ડોક્ટરો, લગભગ 12 થી 13 ડોક્ટરો ત્યાં સતત કાર્ય કરતા હોય છે અને આ વિઝન સેન્ટરના પણ જે પેશન્ટો હોય તેનું પણ ચેકિંગ થતું હોય છે. અને એ રીતે આ હોસ્પિટલ આજે 14,000 ઓપરેશન કરે તેમાં 70% તો ફ્રી જ છે, કારણ કે જે કેમ્પમાં થતા હોય છે એટલે 10,000 કરી, પણ બાકીના 4,000 સબસિડાઇઝથી થતા હોય. પણ આપણો આનંદ એ વાતનો છે કે આંખની તકલીફ માટે ફક્ત મારી દિવ્યજ્યોતિ ટ્રસ્ટ નહીં, પણ અનેક હોસ્પિટલ, RNC હોસ્પિટલ વલસાડ તે પણ 15,000 ઓપરેશન કરે છે. તમે રોટરી નવસારી તે પણ કેટલા બધા મોટા પાયા પર ઓપરેશન કરે. વાંસદાની રણછોડદાસ બાપુ, સીતાપુર, દ્રષ્ટિ, સેવા રૂરલ, આ બધા જ આ કામમાં લાગેલા છે. એ લોકોનો ભાવનાત્મકતા પણ આપણી આ છે કે આપણે ત્યાં કોઈ પણ વ્યક્તિ ટ્રીટમેન્ટ નહીં મળવાને કારણે અંધ બનવી નહીં જોઈએ. જી બિલકુલ સર, તમે જે વાત કરી, જે રીતે સર્જરી કરવામાં આવતી હોય છે, અને જો આપણે ખાસ વાત કરીએ તો ગુજરાતમાં સૌથી વધુ જે છે તે કયા વિસ્તારમાંથી આંખના દર્દીઓ આવતા હોય છે? સૌથી વધુ કયા વિસ્તારના દર્દીઓ જે છે તે તમારી આ જે હોસ્પિટલ છે તેમની મુલાકાત વધારે લેતા હોય છે? આમાં તો આમ આંખના દર્દીઓ તો ઓવરઓલ ગુજરાતમાં હોય, પણ જેમાં અવેરનેસ નથી અથવા તો જે અંધશ્રદ્ધાથી છે કે ભાઈ આ કુદરતી છે ને મારી આંખ રીતે મને વિઝન, ત્યાં અવેરનેસ પેદા કરીને આ કરવાની જોઈએ. બધે ઓપરેશન તો મને લાગે છે આંખના જે પેશન્ટો છે દરેક ઠેકાણે તમને જોવા મળે. સુરત શહેરમાં પણ મળશે. એમણે હમણાં મને કીધું કે 4 ગાડી તો અમારે સૌરાષ્ટ્ર જાય છે. તો આ વસ્તુ બતાવે છે કે એટલા બધા પેશન્ટોની તકલીફો છે કે એ તકલીફ, અને બીજું કે આર્થિક સદ્ધરતા ન હોય તો ત્યારે એ માણસ મૂંઝાતો હોય. હું અત્યારના સુરતમાં પણ ઘણી બધી સંસ્થા સાથે સંકળાયેલો છું. હું છાંયડો નામની સંસ્થા છે તેનો હું પ્રેસિડેન્ટ છું, અને હું અમરોલીની દિવ્ય જ્યોતિ જીવન જ્યોત ટ્રસ્ટ છે તેનો પણ પ્રેસિડેન્ટ, જેમાં પણ અમે એક હોસ્પિટલ ચલાવીએ છીએ. અને એ હોસ્પિટલમાં પણ શહેરના કોઈ પણ એવા પેશન્ટ હોય કે જે તકલીફવાળા હોય અને મારી પાસે આવે તો એનું ઓપરેશન કેટરેક્ટનું પણ અમે ત્યાં ફ્રી કરીએ છીએ. એટલે આ બધું જ વસ્તુ આપણી ભાવનાત્મક કે ગરીબ જરૂરિયાતમંદ વ્યક્તિ, એની પાસે પૈસા નથી, આર્થિક રીતે કમજોર છે અને પૈસા ખર્ચી શકે એવું નથી, ત્યારે સમાજની ફરજ છે, આપણા બધાની ફરજ છે કે એની ટ્રીટમેન્ટ આપણે કોઈ પણ રીતે દાન મેળવીને કે કોઈ પણ રીતે આર્થિક એને મદદ કરીને કરાવી આપવું જોઈએ. એવી મારી પોતાની લાગણી છે અને હું એ રીતે જ કામ કરું છું અને કામ કરવા માટે કટિબદ્ધ છું. જી બિલકુલ, તમે જે રીતે વાત કરી, જે રીતે કે લાખોના દર્દીઓ કે જે છે તેમના વિશે અને એમનો જે સર્જરી છે એમના વિશે, તો સર આપ અંતમાં લોકોને શું સંદેશ આપશો? આમ તો પૂરા શરીરની દરેક વ્યક્તિએ કાળજી રાખવી જોઈએ. ફક્ત આંખ, પણ આંખ છે ને એક એવું અંગ છે કે જેનાથી માણસ જીવનની એની જે એન્જોયમેન્ટ છે એ આંખથી જ કરી શકતો હોય છે. એટલે આંખ બહુ મહત્વનું અંગ છે એમ કહી શકાય. એટલે આંખ પર સદા વિશિષ્ટ રીતે કાળજી રાખવી જોઈએ. એમાં જે કંઈ ડોક્ટરો સલાહ આપતા હોય છે કે ભાઈ કેવી રીતે કાળજી રાખવી આંખની સારી રીતે, અને ખાસ તો એ છે કે એમાં જરા પણ તકલીફ આવે તો એ ઘરે બેસીને રહેતા ડોક્ટર પાસે જવું જોઈએ તાત્કાલિક, અને ડોક્ટરનો જે કંઈ ડોક્ટર કહે તે પ્રમાણે ઈલાજ કરવી જોઈએ. હું પોતે અંગત રીતે એવું માનું. જી બિલકુલ સાહેબ, આપનો ખૂબ ખૂબ આભાર. જે રીતે આપણે વાત કરી તો આ સાથે આપણે અન્ય એક સંસ્થા છે તેના વિશે પણ વાત કરીશું, જે સુરતમાં કાર્યરત છે લોક દ્રષ્ટિ ચક્ષુ બેંક વિશે. જો કે તેમનું નામ સાંભળ્યું જ હશે, અને તેમના વિશે જાણીશું કે કેવી રીતે આજે સંસ્થાની જે છે તે શરૂઆત કરવામાં આવી છે, કેવી રીતે લોકોને ચક્ષુદાન અંગે માહિતગાર કરવામાં આવ્યા છે, અને આજે આ સંસ્થા થકી કેટલા લોકોને નવી દ્રષ્ટિ મળે છે. તો આપણી સાથે ઉપસ્થિત છે ડોક્ટર પ્રફુલભાઈ શિરોયા, કે જે લોક દ્રષ્ટિ ચક્ષુ બેંકના પ્રમુખ છે. તેમની પાસેથી જાણીશું કે કેવી રીતે આ સંસ્થાની શરૂઆત થઈ અને આ સંસ્થા શરૂઆત કરવા પાછળનો એમનો ઉદ્દેશ્ય શું હતો. નમસ્તે, હું ડૉક્ટર પ્રફુલ શિરોયા, લોકદ્રષ્ટિ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત લોકદ્રષ્ટિ ચક્ષુ બેંકમાં પ્રમુખ તરીકેની મારી જવાબદારી છે. 1996માં જ્યારે લોકદ્રષ્ટિ ચેરિટેબલ ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવી ત્યારે હેતુ માત્ર એ જ હતો કે ભાઈ જે લોકો કાળી કીકીની ખામીને લીધે અંધાપો ભોગવે છે એવા લોકોને આપણે ફરીથી દ્રષ્ટિવાન કઈ રીતે બનાવી શકીએ. જે તે સમયમાં નેત્રદાનની ખૂબ ઓછી લોકોને માહિતી પણ નથી કે ભાઈ આઈ બેંક હોવી જોઈએ.
તો એવા સમયે અમે એટલા માટે ચાલુ કરી હતી કે આવા જ્યારે રૂરલ વિસ્તારમાં જઈએ ત્યારે લોકો કોર્નિયલમાં અંધપ લોકો ઘણા બધા મળતા હતા. તો એવા સમયે એક વિચાર આવ્યો, અમારે 15-20 જણાની ટીમ તૈયાર થઈ કે ભાઈ આપણે નેત્રદાનની જાગૃતિ લાવવી જોઈએ. એના માટે અમે સંસ્થા ચાલુ કરી, જેથી કરીને કાળી કીકીની ખામીને લીધે અંધ ભોગવતા હોય એવા લોકોને આપણે ફરીથી દ્રષ્ટિવાન બનાવી શકીએ. જી બિલકુલ, તમે જે રીતે વાત કરી સર કે આજે સંસ્થાની શરૂઆત છે તે 1996માં કરવામાં આવી હતી. જો કે આપણે જો 1996 ની વાત કરીએ તો કદાચ એ સમય ઘણું મુશ્કેલ હશે લોકોને સમજાવવા, એમને જે માહિતગાર કરવા, કારણ કે એ વખતમાં કોઈનામાં એટલી જાગૃતતા નહીં હતી, જેના કારણે ઘણી જે છે તે સમસ્યાનો સામનો આપે કરવો પડ્યો હશે. તો આજે આપણા સાથે વાત કરીએ તો સંસ્થાની શરૂઆત કરવામાં આવી એ સમયે લોકો એટલા માહિતગાર નહીં હતા, તો તેને લઈને કેવી રીતે લોકોને માહિતગાર કરવામાં આવ્યા, કેવી રીતે લોકોને સમજાવવામાં આવ્યા, ચક્ષુદાન અંગે કેવી રીતે જે છે તે સમજાવવામાં આવ્યા. ખરેખર ત્યારે વસ્તુ એવી હતી કે જો કોઈને રક્તદાન કરવું હોય ને કોઈના રિલેટિવ ત્યાં હાજર હોય ને તો રક્તનું કહીએ ને તો પણ લોકો ત્યાંથી નીકળી જતા હતા. એવા સમયે આ આંખનું દાન, ઘણી બધી અંધશ્રદ્ધાઓની વચ્ચે લોકોને સમજાવવા ખૂબ કઠિન એટલા માટે હતા કે ભાઈ પોતાના સ્વજન ભલે મૃત્યુ થઈ ગયું છે, પરંતુ એમના આ 2 મહામૂલા રત્નો દાનમાં કઈ રીતે આપવા એ સમજાવવા બહુ કઠિન હતા. છતાં પણ અમારે દરેકની ટીમના પ્રયત્નોથી અમે સોસાયટીઓમાં પણ કાર્યક્રમ કર્યા હતા. અવેરનેસના ઘણા બધા એવા લોકો હતા, કારણ કે ત્યારે અમારી પાસે ચક્ષુદાનથી દ્રષ્ટિ પામેલા લોકો નહોતા, પરંતુ અમારે એને કન્વિન્સ કરવાના હતા કે ભાઈ આ 2 મહામૂલા રત્ન આપણે પંચમહાભૂતનું વિલીનીકરણ કરીએ છીએ, એના કરતાં જો 2 અંધ વ્યક્તિને આપણે ફરીથી દ્રષ્ટિવાન બનાવવા હોય કે જે કાળી કીકીને લીધે અંધાપો ભોગવે છે એવા વ્યક્તિને ફરીથી આપણે દ્રષ્ટિવાન બનાવવા હોય તો આપણે આંખોનું દાન કરવું જોઈએ. કારણ કે આપણને ખ્યાલ નથી, આપણા મૃત્યુને સ્વર્ગસ્થને શ્રદ્ધાંજલિ આપવી હોય તો સાચી શ્રદ્ધાંજલિ આ જ છે કે એમની આંખો આપણે બીજામાં કોઈમાં ટ્રાન્સપ્લાન્ટ કરીએ અને ફરીથી એમને દ્રષ્ટિવાન બનાવીએ. એવા સંકલ્પ સાથે અમે ધીમે ધીમે આગળ વધતા હતા. ધીમે ધીમે અમારી સાથે સમાજ પણ જોડાવાનો. પછી તો અમારી પાસે ચક્ષુદાનથી દ્રષ્ટિ મળેલા લોકો પણ હતા કે એમના ઇન્ટરવ્યૂ અમે જ્યારે સમાજના મોટા મેળવડા હોય, સંતો હોય, એમની પાસે લઈ જતા, એમના પાસે અમે બોલાવતા કે ભાઈ નેત્રદાન ખરેખર સારી વસ્તુ છે. જી બિલકુલ, તમે જે રીતે વાત કરી રહ્યા છો, અને આ સાથે જો આપણે વાત કરીએ એ સમયની અને જો આપણે વાત કરીએ હાલના સમયની, તો તમને કેવો પ્રતિસાદ મળી રહ્યો છે? એ સમય અને આ સમયમાં ઘણો તફાવત હોય છે, તો એ તફાવત વચ્ચે જે છે તે આપને લોકોનો જે સપોર્ટ જે છે તે કેવી રીતે મળી રહ્યો છે? અત્યારે તો ખૂબ સારું છે. લગભગ લોકદ્રષ્ટિ ચક્ષુ બેંકને રોજે 2 થી 3 વ્યક્તિઓના એટલે 6 ચક્ષુદાન આરામથી મળે છે અને એના થકી આપણે ઘણા બધા એવા અંધ વ્યક્તિઓ છે ફરીથી દ્રષ્ટિવાન બનાવીએ છીએ. અને આજે જે તે સમયે કદાચ મહિને 2 મહિને આઈ ડોનેશન મળતું હતું, આજે અમને રોજે 3 આઈ ડોનેશન એટલે મહિનાના 90 થી 100 જેટલા ચક્ષુઓના દાન અમને પ્રાપ્ત થાય. જી બિલકુલ સર, આપે ખૂબ સરસ માહિતી આપી છે, અને તો આ સાથે જ આપ અંતે લોકોને શું સંદેશ આપવા માંગો છો કે લોકોએ કઈ બાબતની કાળજી રાખવી જોઈએ, આ સાથે હજુ પણ લોકોએ જાગૃત થવાની જરૂર છે, તો આ બાબતને લઈને આપ લોકોને અંતમાં શું સંદેશ આપશો? સંદેશો માત્ર એ જ આપીશ કે ભગવાને આપેલો સરસ મજાનો મનુષ્ય દેહમાં જો કોઈ આવી વસ્તુઓ આપણે પંચમહાભૂતમાં વિલીનીકરણ કરીએ છીએ અગ્નિ સંસ્કાર આપીને અથવા તો દફનાવીને, તો આ 2 મહામૂલા રત્નો આપણે કોઈ એવા અંધજન કે જેમને ફરીથી દ્રષ્ટિવાન બનાવવાનો આપણે સૌ સાથે મળીને પ્રયત્ન કરવો જોઈએ. આ 2 મહામૂલા રત્નો આપણે પંચમહાભૂતમાં વિલીનીકરણ ના કરીએ, પરંતુ આપણી આંખ થકી કોઈ ફરીથી આ સૃષ્ટિ જોઈ શકે એવો સૌ સાથે મળીને સંકલ્પ કરીએ. આજના યુવાનોને પણ એટલો જ કહીશ કે પોતાના જન્મદિવસ હોય, પોતાના મેરેજ એનિવર્સરી હોય, એવા સારા પ્રસંગે પણ આપણે નેત્રદાન સંકલ્પ પત્ર ભરવા જોઈએ, જેથી કરીને લોકોને આ અંગો વેડફે નહીં, પરંતુ એ બીજા લોકોને પ્રત્યારોપણ કરીને આપણે ફરીથી એમને દ્રષ્ટિવાન બનાવી શકીએ. જી બિલકુલ, આ સાથે આપણી સાથે દિનેશભાઈ જોગાણી પણ ઉપસ્થિત છે, તો જે લોક દ્રષ્ટિ ચક્ષુ બેંકના ઉપાધ્યક્ષ છે, એમની પાસેથી પણ જાણીશું સંસ્થા વિશે અને તેમના કાર્ય વિશે. દિનેશભાઈ, આપ જણાવશો કે જે લોક દ્રષ્ટિ ચક્ષુ બેંક છે તેની જે કામગીરી વિશે અને તેમાં કેવી રીતે કામગીરી કરવામાં આવતી હોય છે? હું દિનેશભાઈ જોગાણી પટેલ, નેટિવ પ્લેસ વીરપુર, તાલુકો લાઠી, જિલ્લો અમરેલી, ઓપ્થલ્મિક આસિસ્ટન્ટ અને લોકદ્રષ્ટિ ચક્ષુ બેંકમાં ઉપાધ્યક્ષ, ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી રેડક્રોસ બ્લડ બેંકમાં પણ વાઇસ ચેરમેનની જવાબદારી, સક્ષમ સુરત મહાનગરના ઉપાધ્યક્ષ તરીકે
સેવા આપું છું. લોકદ્રષ્ટિ ચક્ષુ બેંક સાથે જોડાઈને છેલ્લા 26 વર્ષમાં અત્યાર સુધીમાં 45,000 જેટલા નેત્રદાન સ્વીકારીને 75,000 જેટલા લોકોને ફરી દ્રષ્ટિવાન બનાવવા માટે પ્રયત્ન કર્યો છે. છેલ્લા 26 વર્ષમાં દર વર્ષે 25/8 થી લઈને 8/9 સુધી ચક્ષુદાન જાગૃતિ પખવાડિયા મહોત્સવ અલગ અલગ સ્ટ્રેટેજી મુજબ અમે એનો કાર્ય કરીએ છીએ. સમગ્ર ગુજરાતમાં ઉજાસ યાત્રા દ્વારા અમે ગુજરાતના તમામ જિલ્લા અને તાલુકાઓમાં પણ આ નેત્રદાનના પ્રચાર પ્રસાર માટે અમે કાર્ય કરેલું અને સાથે સાથે નેત્ર નિદાનના કાર્યક્રમો લોકદ્રષ્ટિ ચક્ષુ બેંકના માધ્યમથી અને રેડક્રોસના માધ્યમથી અત્યાર સુધીમાં છેલ્લા 26 વર્ષની અંદર 4,000 જેટલા નેત્ર નિદાનના કાર્યક્રમો કર્યા. સૌરાષ્ટ્રમાં લાઠી, બાબરા, લીલિયા તાલુકાના 151 ગામ સાથે બાબરા, લાઠી, દામનગરની નગરપાલિકાઓમાં સતત 151 ગામ 3 નગરપાલિકામાં 3 મહિના જેટલું આ અભિયાન ચલાવીને ત્યાં પણ અત્યારે એક અંટાળિયા મહાદેવ ખાતે લોકદ્રષ્ટિ ચક્ષુ બેંકના માધ્યમથી એક નિદાન કેન્દ્ર શરૂ કર્યું છે અને દર વર્ષે ત્યાં 2,000 થી 2,500 લોકો પોતાની નેત્રનું ચેકઅપ કરાવે છે. ત્યાં જે મોતિયાના ઓપરેશનો હોય એ અમરેલી સુદર્શન આંખની હોસ્પિટલ ખાતે થાય છે અને ત્યાં જે કોર્નિયાના પેશન્ટો હોય એને અમે અહીંયા સુરત બોલાવીને એ લોકોને ધોળકિયા ફાઉન્ડેશનના આર્થિક સહયોગ મારફતે એ લોકોને નેત્ર પ્રત્યારોપણની કાર્યવાહી અહીંયા દિવ્ય જ્યોત આંખની હોસ્પિટલ, તેજસ આંખની હોસ્પિટલ ખાતે અમે કરાવીએ છીએ. કોર્નિયાના પેશન્ટો હોય એને અમે અહીંયા સુરત બોલાવીને એ લોકોને ધોળકિયા ફાઉન્ડેશનના આર્થિક સહયોગ મારફતે એ લોકોને નેત્ર પ્રત્યારોપણની કાર્યવાહી અહીંયા દિવ્ય જ્યોત આંખની હોસ્પિટલ, તેજસ આંખની હોસ્પિટલ ખાતે અમે કરાવીએ છીએ. શરૂઆતમાં અમે 11 ટ્રસ્ટીઓ અને 51 જેટલા કારોબારી ટ્રસ્ટીઓ સાથે ડૉક્ટર પ્રફુલભાઈ શિરોયાના નેતૃત્વ હેઠળ નાગજીભાઈ સોજિત્રા, ચુનીભાઈ ગજેરા, પ્રાણજીવનભાઈ ભગત, પ્રતાપભાઈ જોગાણી અને અન્ય મહાનુભાવોના સાથથી આ નેત્રદાનની પ્રવૃત્તિ અને ચક્ષુ બેંક અમે શરૂ કરી હતી. અત્યારે રાજકીય, સામાજિક, ધાર્મિક તમામ આગેવાનો આ નેત્રદાનની પ્રવૃત્તિને વેગવંતી બનાવવા માટે સહયોગી રહ્યા છે. જી બિલકુલ, તમે જે રીતે વાત કરી રહ્યા છો તો આ સાથે તમારી પાસે આંખોને લગતા જે સમસ્યા અને જે રોગ છે એના કેવા પ્રકારના જે દર્દીઓ જે છે તે તમારી પાસે આવતા હોય છે? સૌરાષ્ટ્રની અંદર આંખની માટે ખાસ તો મોતિયાનું ઓપરેશનો માટે લોકો એક આંખે ઓપરેશન એ લોકોએ કરાવી લીધું હોય તો બીજી આંખે મોતિયો એમને પાકી જાય તો પણ એ લોકો કરાવતા નથી. એમના દીકરાઓ અથવા તો એમના વારસદારો અહીંયા શહેરમાં પૈસા ધંધાકીય રીતે અહીંયા આવી ગયા હોય છે, ત્યાં વડીલો એકલા જ હોય છે. તો આ માનવતાની જ્યોત જે અમે અંટાળિયા મહાદેવ ખાતે ચલાવીએ છીએ ત્યાં ખાસ તો આવા બધા વૃદ્ધો અને મધ્યમ વર્ગીય પરિવારના લોકો ત્યાં આવતા હોય છે. સુરત શહેરની અંદર સામાન્ય રીતે ઓપ્થલ્મિક સર્જનો સાથે ક્વોલિફાઈડ ઓપ્ટોમેટ્રિસ્ટો કાર્યરત છે જ, પણ જે નેત્ર પ્રત્યારોપણ માટે એ સમગ્ર ગુજરાતમાં જ નહીં પરંતુ ભારતના ઘણા બધા રાજ્યોમાંથી પણ એવા દર્દીઓ સુરતમાં આવે છે કે જેને કાળી કીકીને કારણે અંધાપો હોય છે. ગયા વર્ષે અમે ચુનીભાઈ ગજેરાના ધર્મપત્ની સુનીતાબેન ગજેરાના સ્મરણાર્થે અમે એક નેત્ર રક્ષા અભિયાન દક્ષિણ ગુજરાતની તમામ આદિવાસી શાળાઓમાં, આશ્રમ શાળાઓમાં આ અભિયાન અમે જ્યારે ચલાવ્યું ત્યારે ટ્રાઇબલ વિસ્તારો હોય
કે અર્બન વિસ્તાર હોય, બધે જ બાળકો કોરોના પછી આ જે ઇલેક્ટ્રોનિક્સ, મોબાઈલ, ઇલેક્ટ્રોનિક્સ, ટીવી, વિડીયો ગેમ અને આમાં વધારે પોતાનો સમય આપે અને એનું આંખનું આરોગ્ય વધારે બગડતું હોય છે. ત્યારે ટ્રાઇબલ હોય કે અર્બન હોય, બધે બાળકોને અથવા તો વડીલો હોય, ત્યાં પણ 40 વર્ષથી મોટી ઉંમરના લોકો સામાન્ય રીતે WHO ગાઈડલાઈન મુજબ દરેક વ્યક્તિએ 40 વર્ષથી મોટી ઉંમરના લોકોએ વર્ષમાં એક વખત પોતાની આંખની સંપૂર્ણ તપાસ કરાવતા રહેવું જોઈએ. એમાં મોતિયો હોય, ઝામર હોય અને આંખના બીજા રોગો હોય, એનું નિદાન કરાવવામાં એક જાગૃત વ્યક્તિ તરીકે એ લોકોએ આંખની સુરક્ષા જાળવવા માટે આવી તપાસ કરાવવી જોઈએ. જે લોકો તપાસ નથી કરાવતા હોતા, તો ઝામર હોય, ઝામરના 2 પ્રકાર હોય, મીઠો ઝામર, કડવો ઝામર. મીઠો ઝામર હોય તો દર્દીને ખબર પણ નથી પડતી, એને ધીમે ધીમે દ્રષ્ટિ ઓછી થઈ જાય છે અને છેલ્લે એને અંધાપાનો શિકાર બનવું પડે છે. તો એના માટે એ લોકોએ ખાસ તો વર્ષમાં 2 વખત, 2-3 વર્ષે પણ, અને ખાસ જે લોકોને જૂનો ડાયાબિટીસ હોય એવા લોકોને પણ આંખની તપાસ કરાવતા રહેવી જોઈએ. સાથે કે જે લોકોને મોતિયાનું નિદાન થાય, એની સારવાર ઓપરેશન જ હોય, તો એ પણ એ લોકોએ લેવું જોઈએ. જી બિલકુલ સર, જે રીતે વાત કરી રહ્યા છો તો ઘણા લોકો એવા હોય છે કે જે સમયસર આંખના રોગોનું નિદાન નથી કરાવતા, તો તેવા લોકોએ શું કાળજી લેવાની જરૂર છે? સામાન્ય રીતે દરેક વ્યક્તિએ નેત્ર સુરક્ષા માટે સવારથી લઈને સાંજ સુધી, જેવી રીતે આપણે સવારમાં સ્નાન કરતા હોઈએ એવી જ રીતે આંખને પણ ઠંડા પાણી વડે સ્વચ્છ કરવી જોઈએ. આંખને સુરક્ષિત રાખવા માટે પોલોરાઇડ સનગ્લાસીસ અથવા ગોગલ્સ પહેરવા જોઈએ. જે લોકોને દૂરના ચશ્મા હોય એ લોકોને દૂરના ચશ્મા પહેરવા જોઈએ. જે લોકોને નજીકના ચશ્મા હોય એ લોકોએ નજીકના ચશ્મામાંથી દૂરનું ન જોવું જોઈએ, અથવા તો આધુનિક ટેકનોલોજીવાળા ચશ્મા પહેરવા જોઈએ. મોબાઈલ, કોમ્પ્યુટર સાથે સંકળાયેલ લોકો હોય એને એન્ટી રિફ્લેક્ટ ગ્લાસના ચશ્મા પહેરવા જોઈએ. અને જે લોકોને આંખના કોઈ પણ તકલીફ હોય તો એણે ક્વોલિફાઈડ લોકો પાસે આંખનું નિદાન કરાવીને સારવાર લેવી જોઈએ. દેશી પદ્ધતિના ઊંટ વૈદા અથવા તો અંધશ્રદ્ધામાં ખોટા ઉપાયો કરીને પોતાની આંખને નુકસાન ન પહોંચાડવું જોઈએ. ઉનાળાની સિઝન હોય ત્યારે બાળકો અથવા તો વૃદ્ધો કે જે તાપમાં નીકળે ત્યારે આંખની ઉપર સીધો તાપ ન આવે એના માટે એક કેપ પહેરે, સાથે સનગ્લાસીસ ચશ્મા પહેરે. અસ્તુ, વંદે માતરમ. જી બિલકુલ, આપનો ખૂબ ખૂબ આભાર અહીં અમારી સાથે ઉપસ્થિત રહ્યા અને અમારા દર્શક મિત્રોને આટલી સરસ, ખૂબ સરસ માહિતી આપીને સાથે જાગૃત કર્યા. દર્શક મિત્રો, આજે જે આપણે રીતે વાત કરી કે ટ્રાન્સપ્લાન્ટ અને આ સાથે ચક્ષુદાનનું મહત્વ શું છે, કે ચક્ષુદાન અને જે કરવામાં આવે છે ત્યારબાદ તેનો જે ઉપયોગ છે તે કઈ રીતે થતો હોય છે, એટલે આજે દરેક બાબતો છે એમના વિશે આપને માહિતગાર કરવામાં આવ્યા હતા. કે જે રીતે જે વ્યક્તિ કે જે આપણી વચ્ચે ઉપસ્થિત નથી પરંતુ એમના જે ચક્ષુ છે કે જેનું તમે દાન કરી શકો છો, એના થકી તમે અન્ય કે જે આંખની આ સમસ્યા હોય છે અથવા તો આંખના રોગોથી પીડિત હોય છે, કે જેમને પોતાની દ્રષ્ટિ ગુમાવી દીધી છે, એવા લોકોના જીવનમાં ઉજાસ પાથરી શકો છો. અને સાચા અર્થમાં તમારા જે કોઈ સ્નેહીજન કે જે તમારા વચ્ચે ઉપસ્થિત નથી, તો ખરા અર્થમાં તમે એમને એક શ્રદ્ધાંજલિ પણ આપી શકો છો, કે જેમની આંખોનો કે તેમની જે દ્રષ્ટિ, જેનો ચક્ષુનો જે છે તે ઉપયોગ કરી શકતા હોય છે, અને જેના કારણે જે છે તે લોકોને કે આવા જે સમસ્યાથી પીડાતા હોય, કે જેમને દ્રષ્ટિ ખોઈ દીધી હોય છે, કે જેમના જીવનમાં અંધકાર પસરી ગયો હોય છે, તો એમના જીવનમાં ઉજાસ ફેલાવી શકાય છે. અત્યારે હાલ બસ આટલું જ. રજા આપશો. જોતા રહો ગુજરાત ન્યૂઝ, સત્યની સાથે. નમસ્કાર.